ભરૂચના શુક્લતીર્થમાં નર્મદા નદીમાં 3 લોકો ડૂબ્યા હોવાની માહિતી। એક યુવકનો મૃતદેહ મળ્યો અને અન્ય બેની શોધખોળ ચાલુ છે। ફાયરની ટીમે પિતા પુત્રની શોધખોળ હાથ ધરી છે। ભરૂચના વેજલપુર વિસ્તારના 3 લોકો ડૂબ્યા। ગઈકાલે પણ સુરતના એક યુવકનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું। 3 વ્યક્તિઓ નદીમાં નહાતા પડી ચૂક્યા છે, જેમાંથી એકનો મૃતદેહ મળી આવ્યો છે। ફાયરની ટીમે અન્ય બેની શોધખોળ ચાલુ કરી છે। પિતા પુત્ર હતા, જેમને હજુ શોધવાના બાકી છે। ભરૂચના શુક્લતીર્થમાં નર્મદા નદીમાં 3 લોકો ડૂબ્યા હોવાની માહિતી। એક યુવકનો મૃતદેહ મળ્યો અને અન્ય બેની શોધખોળ ચાલુ છે। ફાયરની ટીમે પિતા પુત્રની શોધખોળ હાથ ધરી છે। ભરૂચના વેજલપુર વિસ્તારના 3 લોકો ડૂબ્યા। ગઈકાલે પણ સુરતના એક યુવકનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું। 3 વ્યક્તિઓ નદીમાં નહાતા પડી ચૂક્યા છે, જેમાંથી એકનો મૃતદેહ મળી આવ્યો છે। ફાયરની ટીમે અન્ય બેની શોધખોળ ચાલુ કરી છે। પિતા પુત્ર હતા, જેમને હજુ શોધવાના બાકી છે।